Right. So let's start with the aphorism number 45. In 45th aphorism, no two diseases differing. પહેલા જ વર્ડ છે કે two diseases are different from each other and it is true in kind but very similar in their phenomena and effects and in the sufferings and in the symptoms they severely produce. કે જે વેરી સિમિલર ડિઝીઝીસ છે એનો ફિનોમિના છે, એની ઇફેક્ટ છે, સફરિંગ છે, સિમ્ટમ્સ છે, તો ઇચ ઇન્ડિવિજ્યુઅલ ડિઝીઝ આર ડિફરન્ટ ફ્રોમ અનધર ડિઝીઝ. બટ એટલે જો અહીંયા સિમિલર ડિઝીઝના એક જ ઓર્ગેનિઝમમાં મીટ થવાની વાત છે તો આ રેર કન્ડિશન છે કે નેચરલી ટુ સિમિલર ડિઝીઝ મીટ થશે એક ઓર્ગેનિઝમમાં, કારણ કે ઇચ ડિઝીઝ આર ડિફરન્ટ ફ્રોમ ઇચ અધર and severely produce invariably annihilate one another whenever they meet together in the organism, and the stronger disease namely annihilates the weaker one. એટલે જો બે ડિઝીઝ કોઈ પણ છે, એક્ઝામ્પલ કે કોઈ પણ બે ડિઝીઝ છે અને બંને સિમિલર છે એકબીજાની સાથે, તો કન્ડિશન વિચારીએ આપણે ડિસિમિલર ડિઝીઝની જેમ, તો જે ઓલ્ડ ડિઝીઝ છે એ વીકર છે અને સ્ટ્રોંગર ડિઝીઝ ન્યૂ છે, તો એ એનિહિલેટ કરશે વીકર વનને, રિપેલ ઓર સસ્પેન્ડ નહીં કરે બટ એનિહિલેટ રિમૂવ કરશે. Annihilates the weaker one, and that for this simple reason because the stronger morbific power, એટલે જનરલી જે સ્ટ્રોંગર મોર્બિફિક પાવરવાળી જે ડિઝીઝ છે એ જનરલી આર્ટિફિશિયલ ડિઝીઝ હોય. ઇટ મીન્સ કે હોમિયોપેથિક મેડિસિન થ્રુ પ્રોડ્યુસ થયેલું આર્ટિફિશિયલ ડિઝીઝ હોય. When it invades the system by reason of its similarity of action involves precisely the same part of the organism. જો સિમિલર ડિઝીઝ જે પ્રોડ્યુસ થયો છે પહેલાં ઓલ્ડર વન, અને જો સ્ટ્રોંગર વન ડિઝીઝ આવશે ઓર બાય નેચરલ ઓર બાય આર્ટિફિશિયલ, બટ જનરલી બાય આર્ટિફિશિયલી, તો એ સેમ ઓર્ગેનિઝમ ઉપર ઇફેક્ટ કરશે કે જ્યાં ફર્સ્ટ ડિઝીઝ ઓલ્ડ ડિઝીઝ જે એફેક્ટ કર્યું હતું એવી જ રીતે જે આર્ટિફિશિયલ ઓર નેચરલ ડિઝીઝ છે મેડિસિન થ્રુ પ્રોડ્યુસ થયો હોય તો ડિઝીઝ થ્રુ નેચરલ ડિઝીઝ થ્રુ પ્રોડ્યુસ થયો હોય તો એ સેમ ઓર્ગેનિઝમ ઉપર અફેક્ટ કરશે. Similarity of action involves precisely the same part of the organism that were previously affected by the weaker morbid irritations, which consequently can do longer act on these parts કે જે diseased છે but is extinguished or in other words because whenever the vital force deranged by primary disease, જ્યારે vital force deranged થશે primary disease થી is more strongly attacked by the new. બટ ઓબ્વિયસ છે કે જ્યારે કોઈ પણ ડિઝીઝ થ્રુ કોઈ વાઇટલ ફોર્સ જે છે એ એની જે એક્સટિંગ્યુશન હતું કે જે ઇફેક્ટ હતી એ ડિક્રીઝ થઈ, હવે વાઇટલ ફોર્સનું જે ફંક્શનિંગ હતું એ ડિક્રીઝ થયું, તો હવે જે કોઈ નવો ડિઝીઝ આવશે એ એક્ટ કરશે મોર સ્ટ્રોંગલી ઓન ધેટ ઓર્ગેનિઝમ. Deranged by primary disease more strongly attacked by the newer one, very similar but stronger dynamic morbific power. એ સિમિલર છે અને થોડો સ્ટ્રોંગર છે, સ્ટ્રોંગર ડાયનેમિક છે એટલે હોમિયોપેથિક મેડિસિન. ઇટ therefore now remains affected by the latter alone and now, એટલે અહીંયા જનરલી આપણે 26th and 29th એફોરિઝમમાં જોયું હતું કે હાઉ હોમિયોપેથિક ક્યોર ટેક પ્લેસ ઓર નેચરલ લો ઓફ ક્યોર, કે કેવી રીતે નેચરલ લો ઓફ ક્યોર એક્ટ કરે છે, વર્ક કરે છે. જનરલી અહીંયા જે જ વાત છે કે સપોઝ કોઈ એક ડિઝીઝ છે કે જે ઓલ્ડર વન છે અને એ વાઇટલ ફોર્સને ઇફેક્ટ કરે છે. જો વાઇટલ ફોર્સને ઇફેક્ટ કરશે એટલે વાઇટલ ફોર્સનું જે ફંક્શનિંગ છે એ ડિક્રીઝ થયું. હવે જો વાઇટલ ફોર્સનું ફંક્શનિંગ ડિક્રીઝ થશે તો હવે જે ન્યુઅર વન ડિઝીઝ છે એ આ વાઇટલ ફોર્સ ઉપર મોર સ્ટ્રોંગલી અફેક્ટ કરશે વાઇટલ ફોર્સને, એટલે કે મોર સ્ટ્રોંગલી વાઇટલ ફોર્સને હજુ વીકર કરશે. આ ન્યુઅર વન ડિઝીઝ જે વાઇટલ ફોર્સ અફેક્ટ કરી અને અફેક્ટ કરશે મોર સ્ટ્રોંગલી. બટ હવે ક્યોર કેવી રીતે પ્રોડ્યુસ થશે તો કે આને લીધે ન્યુઅર વન ડિઝીઝ જ્યારે અફેક્ટ કરશે ત્યારે જે ઓલ્ડર વન ડિઝીઝ છે એ એનિહિલેટ થઈ જશે. ઇટ મીન્સ કે હવે ઓર્ગેનિઝમમાં એક જ ડિઝીઝ છે કે જે ન્યુઅર વન ડિઝીઝ, અને જનરલી આ ન્યુઅર વન ડિઝીઝ કઈ રીતે પ્રોડ્યુસ થયો છે તો કે આર્ટિફિશિયલ મોર્બિફિક agent through artificial morbific agent. It means our homeopathic medicine.
એટલે જ્યારે આ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે થ્રુ ધ સિમિલારિટી ઓફ ધ સિમ્ટમ્સ, સિમિલારિટી ઓફ ધ ડિઝીઝ, ત્યારે ઓલ્ડર વન ડિઝીઝ છે એની હિલેટ થશે અને વાઇટલ ફોર્સ ઉપર આ ન્યુઅર વન ડિઝીઝની ઇફેક્ટ આવશે થ્રુ ધ હોમિયોપેથિક મેડિસિન. સો ઓલ્ડર વન આર permanently annihilate, permanently extinguished by the newer one or the artificial modified agent. હવે તો એક જ ડિઝીઝ રહેશે એક ઓર્ગેનિઝમમાં. હવે જ્યારે બે ડિઝીઝ હતા બટ હવે શું કામ એક જ ડિઝીઝ રહેશે તો કે હોમિયોપેથિક મેડિસિન ડોઝ છે એ આપણા હાથમાં હોય, ફિઝિશિયન્સના હાથમાં છે કે કેટલો ડોઝ અને કેટલું રિપીટેશન કરવું મેડિસિનનું. અને ઇવન હોમિયોપેથિક મેડિસિન છે એ પ્રિસ્ક્રાઇબ સિમિલારિટી એટલે કે એક જ સિમિલિમમ અને આ મિનિમમ ડોઝમાં આપવાની હોય. એટલે ડોઝ પણ મિનિમમ છે અને મેડિસિન પણ એક જ છે. એટલે હવે આ એક જ ડિઝીઝ છે એ એક જ ઓર્ગેનિઝમમાં એટ અ ટાઈમ રહેશે. ઓલ્ડરનો ડિઝીઝ તો એક્સટિંગ્યુશ થઈ ગયો, રિમૂવ થઈ ગયો. અને હવે આ ડોઝ છે આપણા હાથમાં છે. ઇટ મીન્સ કે હવે કોઈ પણ ઇફેક્ટ થયા વગર ધીમે ધીમે વાઇટલ ફોર્સ છે સેકન્ડરી એક્શન થ્રુ બોડી ઉપર એક્ટ કરશે. એન્ડ નાવ ધીસ વાઇટલ ફોર્સ through the secondary action are act on this organism or we can say body. બટ એ ઓર્ગેનિઝમ ઉપર ઇફેક્ટ કરશે, બરાબર છે. એટલે જે વાઇટલ ફોર્સ છે સેકન્ડરી એક્શન થ્રુ એક્ટ કરશે. હિયર પ્રાઇમરી એક્શન હતી બટ હવે સેકન્ડરી એક્શન થ્રુ. અને કઈ એક્શન હશે? આ સેકન્ડરી ક્યુરેટિવ એક્શન. આનું ડિસ્કશન આપણે કરીશું. પ્રાઇમરી વોટ ઇઝ પ્રાઇમરી, વોટ ઇઝ સેકન્ડરી એક્શન. બટ હિયર લિટલ બિટ ડિસ્કશન કે સેકન્ડરી એક્શન થ્રુ વાઇટલ ફોર્સ છે એ ઓર્ગેનિઝમ ઓર બોડી ઉપર એક્ટ કરશે અને ક્યોર કરશે. But stronger dynamic morphic power, it therefore now remains affected by the latter alone, and whereby the original similar substratum cease to exercise any further morbid influence on the vital force. Consequently, it must cease to exist. એટલે હવે અહીંયા ક્યોર થશે અને ધીમે ધીમે આની જે ઇફેક્ટ હતી હોમિયોપેથિક મેડિસિનની કે જેને ડોઝ પણ આપણા હાથમાં છે, રિપીટેશન પણ છે અને ઇવન મિનિમમ ડોઝ છે. એટલે આની પણ ઇફેક્ટ ધીમે ધીમે ડાઉન થશે અને વાઇટલ ફોર્સની ઇફેક્ટ છે એ ધીમે ધીમે મટી ઓર્ગેનિઝમ ઉપર વધશે. અને હિયર હાઉ હોમિયોપેથિક ક્યોર ટેક પ્લેસ. એન્ડ નાવ વી કમ્પ્લીટેડ એફોરિઝમ નંબર 45. Right, so let's start with the aphorism number 46. In 46 aphorism mainly similar disease ના examples છે. સિમિલર ડિઝીઝ છે આપણે આ વાત થઈ હતી કે નેચર હર સેલ્ફ છે એ ક્યોર કરી શકે છે. તો હાવ ઇટ ક્યોર્સ એન્ડ ઘણા બધા ફિઝિશિયન છે કે જેમણે ઓબ્ઝર્વ બી કરેલું છે કે જે સિમિલર ડિઝીઝ છે એ નેચરલી ક્યોર પણ થઈ શકે છે. લેટ સ્ટાર્ટ. મેની એક્ઝામ્પલ્સ માઇટ બી એડેપ્ટેડ ઓફ ડિઝીઝ which in the course of the nature have been homeopathically cured by other diseases presenting a similar symptom. Some similar symptoms છે તો હોમિયોપેથિકલી ક્યોર થઈ શકે. ઇવન નેચર હર સેલ્ફ થ્રુ પણ ક્યોર કરી શકે છે બટ વેરી રેર. વેર ઇટ નોટ નેસેસરી એઝ our object is to speak about something determinate. It means કે કોઈ cause to happen છે in particularly and indubitable મતલબ જેમાં કોઈ ડાઉટ ના હોય. To confine our attention solely to those few diseases which are invariably the same, arise from the fixed miasm and hence merit a distinct name. કોઈ miasm through કોઈ chronic miasm through કોઈ chronic disease produce થાય છે અને કોઈ નેમ આપેલું છે disease ને. બટ ઇન હોમિયોપેથી કોઈ disease ના નામથી કોઈ ટ્રીટમેન્ટ નથી બટ પેશન્ટ એઝ અ હોલ સિક છે એનાથી ટ્રીટમેન્ટ છે. તો સમથિંગ એવી કંઈક વાત છે. then examples, mainly 3 examples છે. First one is a smallpox. Then છે cowpox and measles. Mainly 3 ની વાત છે. So one by one જોઈએ. Among these the smallpox, so dreaded on account of the great number of its series symptoms. Smallpox છે એ ઘણા બધા symptoms produce કરે છે, occupies a prominent position and it has removed and cured a number of maladies with similar symptoms. How frequently does smallpox produce violent ophthalmia,
ફર્સ્ટ જે સ્મોલ પોક્સ જે કોઈ પણ ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે એ શું પ્રોડ્યુસ કરશે એના સિમ્ટમ્સ શું કે ફર્સ્ટ વન છે સ્મોલ પોક્સ ઓપ્થેલ્મિયા પ્રોડ્યુસ કરે છે. Ophthalmia produces sometimes even causing a blindness. Sometimes even causing a blindness also. Then, and C, by its inoculation, Des-Tox, a physician, cured chronic ophthalmia permanently and thereof another. બે ફિઝિશિયન છે કે જેમને ઓબ્ઝર્વ કરેલું છે કે જે ઓપ્થેલ્મિયા છે એ પ્રોડ્યુસ જે સ્મોલ પોક્સ છે એ ઓપ્થેલ્મિયા એઝ વેલ એઝ બ્લાઇન્ડનેસ પ્રોડ્યુસ કરે છે. It produces smallpox. Smallpox produces ophthalmia and blindness and two physicians છે two observer છે કે જેમને ઓબ્ઝર્વ કરેલું છે કે સ્મોલપોક્સ છે એ ઓપ્થેલ્મિયા એન્ડ બ્લાઇન્ડનેસ પ્રોડ્યુસ કરે છે એઝ વેલ એઝ બીજા સિમ્ટમ્સ પણ પ્રોડ્યુસ કરે છે. And a myosis of 2 years duration consequent on suppressed skull head was perfectly cured by it and according to the Klein observer છે એમણે ઓબ્ઝર્વ કર્યો છે. a myosis means a vision loss. જે vision loss થાય છે એ પણ જે એનું 2 years duration છે એ consequent on suppressed skull head and perfectly cured by it. અનધર જે ક્લેન ઓબ્ઝર્વર છે એને પણ ઓબ્ઝર્વ કરેલું છે કે કોઈ સિમિલર ડિઝીઝ છે સિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરતો એઝ વેલ એઝ ક્યોર પણ કરે છે. How often does the smallpox cause a deafness and dyspnea? And also ophthalmia blindness તો produce કરે જ છે as well as deafness and dyspnea भी produce કરે છે. And both this chronic disease is removed on the reaching its acme as JFR ઓબ્ઝર્વર છે કે જેમને ઓબ્ઝર્વ કરેલું છે કે ઓપ્થેલ્મિયા પ્રોડ્યુસ કરે છે ડેફનેસ એન્ડ dyspnea and also it cured by it. And swelling of the testicles also another disease produce કરે છે swelling of the testicles or we can say orchitis. Swelling of the testicles be produced થાય છે. Even of very severe character is a frequent symptom of smallpox. On this account it is enabled at Klein observer and observed in cured by virtue of similarity a large hard swelling of the left testicle consequent on a bruise and another observer saw a similar swelling of the testicles cured by it. Then another among the troublesome symptoms of the smallpox is dysenteric state of bowels and is subdued as a FR wet observed a case of dysentery as a similar morbific agent. It means કે dysentery भी produce કરે છે smallpox. Smallpox જો કોઈ પણ disease થઈ છે તો આ બધા symptoms disease produce કરે છે. Dysentery similar morbific agent. Smallpox coming on after the vaccination. જ્યારે smallpox છે એ vaccination પછી આવે છે on after the vaccination as well as on account of its greater strength as its greater similarity at once removes entirely the cowpox homeopathically. જ્યારે cowpox produce થયેલો છે already and small cowpox ની જ્યારે inoculation છે vaccination છે ત્યારે એ cowpox ને remove કરી શકે છે as well as homeopathically. So now smallpox coming on after the vaccination. જ્યારે vaccination થઈ ગયું છે એના પછી smallpox produce થાય છે as well on account of its greater strength as its greater similarity to the cowpox at once removes entirely the cowpox homeopathically and does not permit it to come to the maturity. એટલે કોઈ હાયર જે સિમ્ટમ છે એ પ્રોડ્યુસ નહીં કરી શકે, કોઈ ફેટલ સિમ્ટમ પ્રોડ્યુસ નહીં કરી શકે. બટ ઓન ધ અધર હેન્ડ ધ cowpox when near maturity does on account of its greater similarity homeopathically diminish very much supervening the smallpox and make it the milder. એટલે જે smallpox છે after the vaccination of the cowpox, જ્યારે cowpoxની વેક્સિનેશન આપેલી છે એના પછી જો smallpox પ્રોડ્યુસ થશે તો આ smallpoxની જે ઇફેક્ટ હશે એ પણ માઇલ્ડર હશે, કારણ કે પહેલેથી cowpoxનું વેક્સિનેશન થયેલું છે. cowpox અને smallpox સિમિલારિટી છે બટ ઇન હાયર સ્ટ્રેન્થમાં નહીં, બટ ઇન ધ સિમિલર ઇન માઇલ્ડર ટર્મમાં સિમિલારિટી છે, જેથી જે સ્મોલપોક્સ પ્રોડ્યુસ થઈ છે આફ્ટર ધ કાઉપોક્સ વેક્સિનેશન એના સિમ્ટમ પણ માઇલ્ડર હશે. એન્ડ
હવે અહીંયા એક પોઈન્ટ એ સમજવાનો છે કે આપણે પ્રીવિયસ એફોરિઝમ્સમાં જોયું કે જે કોઈ પણ ડિઝીઝ જે પ્રોડ્યુસ કરતો હોય તો એ ડિઝીઝને એ જ જે એ ડિઝીઝ પ્રોડ્યુસ કરે છે એને ક્યોર પણ કરી શકે. ઇટ મીન્સ કે જ્યારે સ્મોલ પોક્સ કોઈ પર્સનને થાય છે ત્યારે એ ઓપ્થેલ્મિયા, બ્લાઇન્ડનેસ, ડેફનેસ, ડિસ્પનિયા, ઓર્કાઇટિસ એન્ડ ડિઝેન્ટ્રી પ્રોડ્યુસ કરી શકે છે. તો જ્યારે કોઈ પણ પર્સન છે એને ઓપ્થેલ્મિયા, બ્લાઇન્ડનેસ ને આ બધા સિમ્ટમ્સ છે અથવા તો આમાંથી કોઈ 2 કે 3 સિમ્ટમ છે, 2 કે 3 ડિઝીઝ છે, તો જો એને સ્મોલ પોક્સ હવે પ્રોડ્યુસ થશે કોઈ બીજી કોઈ મિકેનિઝમથી અથવા તો એ સ્મોલ પોક્સથી એને ડિઝીઝ થશે તો એ ક્યોર પણ કરી શકશે. ઇટ મીન્સ કે કોઈ પણ ડિઝીઝ કોઈ પણ પ્રોડ્યુસ કરી શકે છે તો એઝ વેલ એઝ એ આફ્ટર ક્યોર પણ કરી શકે છે. ઇટ મીન્સ કે જે સ્મોલ પોક્સ આ બધા સિમ્ટમ્સ ઓફ ડિઝીઝ પ્રોડ્યુસ કરતો હોય તો કોઈ વ્યક્તિને, કોઈ પર્સનને જો આ ડિઝીઝ હશે અને જો પછી સ્મોલ પોક્સથી મેનિફેસ્ટ થશે તો જે આ કોઈ પણ સિમ્ટમ ઓર ડિઝીઝ છે એ પરમનન્ટલી ક્યોર્ડ થશે. આ જ છે સિમિલારિટી. સો આ સ્મોલ પોક્સ પ્રોડ્યુસીસ as well as it cured the ophthalmia, blindness, deafness, dyspnea, orchitis and dysentery. And now another example, a cowpox. The inoculated cowpox whose lymph besides the protective matter contains the contagion of the general cutaneous eruption. શું પ્રોડ્યુસ કરે છે? cutaneous eruptions. Firstly, cowpox cutaneous eruption પ્રોડ્યુસ થાય છે. Produces a cutaneous eruptions. Another nature consisting of usually a small dry pimple resting on the small red areola. Small dry pimple produce કરે છે in the red areola, frequently conjoined with round red cutaneous spots and often accompanied by the most violent itching. Most violent itching are produced which rash appears a red rashes in not a few children several days before but more frequently however after the red areolas of the cowpox. After the red areolas cowpox produce થાય છે પછી violent eruptions પણ produce થાય છે and goes of a few days living and few days પછી એ ક્યોર પણ થઈ જાય છે, રિમૂવ પણ થઈ જાય છે અને living behind a small red hard spots on the skin. And the inoculated cowpox, I say, after it has taken cures perfectly and permanently in a homeopathic matter by similarity of this accessory miasm analogous cutaneous eruption of the children. It means કે cowpox છે it produces a cutaneous eruptions and also જેને કોઈ પણ cutaneous eruption produce થાય છે હવે એ cowpox થી મેનિફેસ્ટ થશે ઓર cowpox હવે એને ઇફેક્ટ કરશે કારણ કે એક તો વાઇટલ ફોર્સ તો ડિમિનિશ્ડ છે વધારે એટલે એ કાઉપોક્સથી જો મેનિફેસ્ટ થશે અને એને જો ડિઝીઝ થશે તો એ ક્યુટેનસ ઇરપ્શન્સને પરમેનન્ટલી ક્યોર્ડ કરશે. ઇટ મીન્સ કે આ નેચરલ ડિઝીઝ નેચર થ્રુ ક્યોર થાય છે. કોઈ પણ આમાં હોમિયોપેથિક મેડિસિન ઓર એલોપેથિક મેડિસિનની કોઈ વાત નથી. ઓનલી નેચર થ્રુ કઈ રીતે ક્યોર થાય છે એ ઘણા બધા ફિઝિશિયને ઓબ્ઝર્વ કરેલું છે. તો જનરલી કાઉપોક્સ ઇટ પ્રોડ્યુસીસ અ ક્યુટેનસ ઇરપ્શન એઝ વેલ એઝ ક્યોર્ડ ધ ક્યુટેનસ ઇરપ્શન્સ. Often so a very long standing and of very troublesome character as a number of observer asserts, and the cowpox are particular symptoms of which it cause a tumefaction of the arm, a swelling and swelling produce છે કોઈ પણ tumefaction of the arm. It cured after it broken out a swollen half paralyzed arm. It means કે એ પ્રોડ્યુસ કરે છે પેરાલાઇઝડ આર્મ, પેરાલિસિસ કરી નાખે છે, પેરાલિસિસ ઓફ arm અને half paralysis of arm cowpox produce કરે છે cutaneous eruption as well as half paralysis of the arm. And also the fever accompanied a cowpox. It means કે fever બી produce કરે છે but fever so કયા ટાઈપનો છે fever છે intermittent fever. Mainly three ટાઈપના fevers છે. First one remittent, second one intermittent and third one continuous. Intermittent એટલે થોડા સમય માટે હશે પછી નહીં હોય, પછી હશે પછી નહીં હોય. Just like that intermittent fever cowpox produces and which occurs at the time of the production of the red areola. કયા ટાઈમે તો કે red areola produce થાય છે એ ટાઈમે and cured homeopathically intermittent fever in two individuals as a young hard age and reports are confirming
what J. Humer had already observed that two fevers similar diseases cannot coexist in the same body. જે સેમ કાઉપોક્સથી પ્રોડ્યુસ થયેલો ઇન્ટરમિટન્ટ ફીવર એ એક જ ઓર્ગેનિઝમમાં એવી રીતે બે સિમિલારિટીના ડિઝીઝ છે એ નહીં રહી શકે. તો ઇટ મીન્સ કે કાઉપોક્સ એ પ્રોડ્યુસીસ as well as cured cutaneous eruptions, then half paralyzed arm and the intermittent fever. જનરલી એવું જ છે કે જ્યારે કોઈ પણ પર્સન છે એમને ડિઝીઝ થયેલો છે જસ્ટ લાઇક ડિસ્પનિયા ઓર વી કેન સે ઓપ્થેલ્મિયા બ્લાઇન્ડનેસ, તો હવે એ પછી મેનિફેસ્ટ થશે સ્મોલ પોક્સથી. તો એ સ્મોલ પોક્સ છે જે ઓપ્થેલ્મિયા અને બ્લાઇન્ડનેસ છે એને પરમેનન્ટલી રિમૂવ કરી નાખશે, બટ એના જે બીજા સિમ્ટમ્સ છે એ પ્રોડ્યુસ થશે જસ્ટ લાઇક ડેફિનાઇસ, ડિસ્પની, ઓર્કાઇટિસ એન્ડ ડિઝેન્ટ્રી. એવી જ રીતે કાઉપોક્સમાં જ્યારે કાઉપોક્સ પ્રોડ્યુસ થઈ છે તો આ ત્રણ સિમ્ટમ મેઇન જોવા મળે છે, ત્રણ ડિઝીઝ મેઇન જોવા મળે છે. બટ જ્યારે કોઈ વ્યક્તિમાં પહેલેથી જ આ ડિઝીઝ છે અને એના પછી કાઉપોક્સથી મેનિફેસ્ટ થશે, એને કાઉપોક્સ છે એ ડિઝીઝ લાગશે, તો શું થશે? તો કે કાઉપોક્સથી પણ સેમ ડિઝીઝ પ્રોડ્યુસ થવાના હતા, પણ એ પહેલેથી જ એ બોડીમાં આ સેમ ડિઝીઝ છે, તો એક જ બોડીમાં બે જ મેનિફેસ્ટેશન સિમિલરલી ના રહી શકે, તો એ ક્યોર કરશે. And the measles. Now we talk about measles. Measles bear a strong resemblance of a character of its fever and cough to the whooping cough. Produce કરે છે mainly a whooping cough. Measles can produce whooping cough. Whooping cough ને mainly એવું કહેવાય કે 100 days cough છે. In ordinary school whooping cough ને 100 days cough બી કહેવામાં આવતું. Measles it produces a whooping cough firstly, and hence it was that Busquelian noticed in the epidemic where both those affections prevailed and that many children, એટલે કે એક measles છે અને whooping cough છે બંને એકી સાથે prevailed હતા, એપિડેમિકમાં હતા, and many children who then took a measles remained free from the whooping cough. જેને whooping cough થાય છે અને measles નથી થતા, measles થતા હોય તો એ whooping cough ને ક્યોર્ડ કરી નાખશે. During that epidemic where both are affection prevailed, that many children who then took a measles remained free from the whooping cough during that epidemic, they would all have been protected from and rendered incapable of being infected by the whooping cough in that and all subsequent epidemics by the measles if the whooping cough were not a disease that has only a partial similarity of that measles. So જ્યારે measles આવશે whooping cough been cured. That is to say if had also cutaneous eruptions, અહીંયા પણ પ્રોડ્યુસ કરે છે cutaneous eruptions. But generally cutaneous eruptions છે, but cutaneous herpetic eruptions produce કરે છે. Cutaneous herpetic eruptions similar to what the latter processes as it is. However, the measles can that preserve a large number from the whooping cough homeopathically, and that only in the epidemic prevail of the time. And then if however the measles come in contact with the disease resembling it is its chief symptoms like the eruptions છે, whooping cough છે, and it can indisputably means કે એ ચેન્જ ના કરી શકાય એવું, and effect a homeopathic cure of the latter. હોમિયોપેથિકથી ક્યોર થઈ શકે છે. Thus chronic herpetic eruptions was entirely and permanently homeopathically cured by the breaking out of the measles. measlesથી પ્રોડ્યુસ કરે છે whooping cough as well as cutaneous herpetic eruptions. જો પહેલેથી પ્રોડ્યુસ થયેલા હશે તો it will cure it. measles at Cortum observed an excessively burning miliary races, and again another disease or symptoms we can say miliary rash. Miliary red races exanthema produce કરે છે measles. Eruption was entirely excessively burning miliary rash on the face, neck, arms, and that had lasted 6 years and was aggravated by every change of weather. These one miliary races on the invasion of measles assume the form of swelling of the surface of the skin.
એઝ્યુમ છે એન્ડ આફ્ટર ધ મિઝલ્સ હેડ રન ઇટ્સ કોર્સ એન્ડ એક્ઝેન્થેમા વોઝ ક્યોર્ડ. 6 yearsથી આ પ્રોડ્યુસ થતું હતું, એમનેમ જ હતું, ક્યોર નહોતું થઈ શકતું. બટ જ્યારે મેનિફેસ્ટ થયું મિઝલ્સનું, ઇટ વિલ પરફેક્ટલી ક્યોર્ડ. આફ્ટર ધ મિઝલ્સ હેડ રન ઇટ્સ કોર્સ એન્ડ ધ એક્ઝેન્થેમા વોઝ ક્યોર્ડ એન્ડ રિટર્ન્ડ નો મોર. ઇટ મીન્સ કે જે કોઈ પણ ડિઝીઝ એ પ્રોડ્યુસ થઈ શકે છે અને એ ક્યોર પણ કરી શકે છે, એ જ ડિઝીઝ. Now we conclude here our aphorism number 46.